मंगलाचरण चिन्तासन्धानहन्तारो यत्पादाम्बुजनेन वा श्रीयानान्तान्निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे क्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रनीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भ्यश्च त्रिभुजः सर्वैर्विराजते रसौ पञ्चतारकेषु। बेन प्रणाम। जय 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 હું કીર્તન કરું. હા કરો. रावल में जय जयकार आज रावल में जय जयकार आज रावल में जय जयकार आज रावल में जय प्रगट भई दशवान गोप के श्री राधावतार आज रावल में जय जयकार प्रगट भई वृषभान गोप के श्री राधावतार आज रावल में जय जयकार ग्रह ग्रह ते सब चली वेद दे गावत मंगल चार ग्रह ते सब चली वेद दे गावत मंगल चार प्रगट भई त्रिभुवन की शोभा रूप राशि सुख सार आज रावल में जय जयकार प्रगट भई शोभा रूप राशि सुख आज रावल में जय जयकार तत गावत करत बधाई भीर भई अति द्वार तत गावत करत बधाई भीर भई अति परमानंद नंदिनी जोरी नंद दुलार आज रावल में जय जयकार परमानंद नंदिनी
સુંદર હો. બસ આમાં જરા એટલું સુધારી લો, અત્યારે જે તે ગાયું ને એમાં જય જય એમ નહીં, પરંતુ આજ રાવલ મેં જય જયકાર, જય જયકાર સાથે બોલ્યા કરો. આજ રાવલ મેં જય જયકાર, આજ રાવલ મેં જય જયકાર, આ રીતે કરો. દંડવત પ્રણામ. જય જય. હા પિતા. શેઠ પુરુષોત્તમ દાસજીનો પ્રસંગ. જ્યારે પણ મહાપ્રભુજી કાશીમાં પધારતા ત્યારે શેઠ પુરુષોત્તમ દાસજીના જ ઘરે રોકાતા. તો બાકી બધા વાદીઓ મહાપ્રભુજી પાસે એમના પ્રશ્ન પૂછવા આવતા. તો મહાપ્રભુજીને જવાબ દેતા દેતા શાંત થઈ જાતી. તો જ્યાર સુધી મહાપ્રભુજી ભોજનના આરોગ્ય ત્યાર સુધી વૈષ્ણવ પર ભોજન કોઈ પણ ભોજન ના લેતા. હા, તો મહાપ્રભુજીએ થયું કે મારા વજહથી વૈષ્ણવને કષ્ટ ન થાય, એટલે એમને એક ગ્રંથ બનાવ્યો, પત્રાવલમ ગ્રંથ બનાવ્યો. પત્રાવલંબન ગ્રંથ બનાવ્યો અને એને મહાદેવજીના મંદિરમાં જઈને લગાવી દીધો. તો કોઈ પણ વાદી એમના પાસે આવતા તો મહાપ્રભુજી એમને કહેતા, પેલા તમે આ ગ્રંથ વાંચો, અગર તમને એમાંથી જવાબ ન મળે તો તમે મારા કને આવો. તો ઘણા વાદીઓને એમાંથી જ જવાબ મળી જતો. તો મહાપ્રભુજી સમયસર ભોજન મહાપ્રસાદ આરોગી લેતા અને વૈષ્ણવ પર ભોજન લઈ લેતા. આમાંથી આપણે એ શીખ મળે છે કે ઠાકોરજી અને મહાપ્રભુજી પોતાના વૈષ્ણવને કષ્ટમાં ન જોઈ શકે. આમાંથી શબ્દ છે ગ્રંથિબંધ શબ્દમાંથી ગ્રંથ શબ્દ બન્યો છે. ગ્રંથિબંધ એટલે ગાંઠ બાંધીને રાખવું, કોઈ પણ વિષયની આખી ઇન્ફોર્મેશન ભેગી કરી તેને બાંધીને રાખવો. એક્ઝામ્પલ ષોડશ ગ્રંથમાં 16 ગ્રંથની ઇન્ફોર્મેશન ભેગી કરેલી છે. અને બીજો શબ્દ છે મહાદેવ. વિષ્ણુ, શિવ અને બ્રહ્માંના ગુણાવતાર છે. પરબ્રહ્માનો જે રૂપ જે જગત સૃષ્ટિ રચે છે તેને બ્રહ્મા કહે છે. પરબ્રહ્માનો જે રૂપ જે જગત સૃષ્ટિનું પાલન પોષણ કરે છે તેને વિષ્ણુ કહે છે.
અને પરબ્રહ્મા જે રૂપ જે જગત સૃષ્ટિનો લય કરે છે તેને મહાદેવ કહે છે. જે થઈ ગયું. શાબાશ. જે મને આમાંથી એક હજી શબ્દ મળ્યો છે. અચ્છા. મહાપ્રસાદ એટલે કે આપણે ઠાકોરજીએ કોઈ પણ વસ્તુ ઠાકોરજી આપણે પ્રેમથી આરોગીને આપણે પાછા આપે એ મહાપ્રસાદ છે. મહાપ્રસાદ ખાલી ખાવાની વસ્તુ નથી હોતી, એ વસ્ત્ર કે આભૂષણ બી હોઈ શકે છે. અને મહાપ્રસાદ ક્યારે વેચાઈને ખરીદાય નહીં. જે વેચાઈને ખરીદાય એ મહાપ્રસાદ ના હોય, અને જે ઈ કરે છે એ મોટો પાપ કરે છે. દીદી હું શ્લોક કરું. એટલે કાલે આપણે કરાવ્યું ને લાસ્ટ ગોપીજન વલ્લભાસકમ બીજું. હા, આખું સ્તોત્ર જ કરવાનું છે ને. જી એક એક કહીને બધા કે આખું એક સાથે? આપણે શું કરીએ છીએ દર વખતે? એક જે કરતા હોઈએ તે કરો. हे गोपीजन वल्लभाष्टकम् सरोजनेत्राय कृपायुताय मन्दारमाला परिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोऽस्तु गोपीजनवल्लभाय आनन्दनन्दाधिकदायकाय बकप्राणविनाशकाय मृगेन्द्रहस्ताग्रजभूषणाय नमोऽस्तु गोपीजनवल्लभाय गोपाललीलाकृतकौतुकाय गोपालकाजीवनजीवनाय भक्तैकगम्य नवप्रियाय नमोऽस्तु गोपीजनवल्लभाय. अभी जी आगे सानवी अर्पण करते. गोपाल लीला मथान भण्डाखिल भञ्जनाय हेयङ्गवीनाशनरञ्जनाय गोस्वादुदुग्धामृतपोषिताय नमोऽस्तु गोपीजनवल्लभाय. कलिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पीशङ्गवस्त्राय नरोत्तमाय नमोऽस्तु गोपीजनवल्लभाय. धराधराय शृङ्गारहारावलिशोभिताय समस्त गर्गोक्ति सुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय. दिव्येन्द्रकुम्भस्थलखण्डनाय विदेशवृन्दावनमण्डनाय हंसाय कंसासुरमर्दनाय नमोऽस्तु गोपीजनवल्लभाय. श्रीदेवकी सूनुविमोक्षणाय क्षतोद्धवाक्रूरवरप्रदाय गदासि शङ्खाब्ज चतुर्भुजाय नमोऽस्तु गोपीजनवल्लभाय. इति हरिदास આ શ્લોક કાલનો છે ને, એમાં હજી તને સ્પષ્ટ નથી થયું. સત્તો અડધો ત પછી આખો ત. સત્તો પછી તો પછી અડધો દ અને ધ. સત્તોધ क्षतोद्ध
હવે એને નોર્મલ પેસમાં બોલે તો ક્ષતોદ્ભવા એમ આવશે. क्षतोद्धवा क्रूरवरप्रदाय. क्षतोद्धवा. પછી પાછું વાક્ક્રૂર, બધા સંયુક્ત અક્ષરમાં આ રીતે જ બોલાશે. વાક્ક્રૂર. क्षतोद्धवा वाक्क्रूरवरप्रदाय. क्षतोद्भवा क्रूरवरप्रदाय. क्षतोद्धवा क्रूरवरप्रदाय. श्रीदेवकी सूनुविमोक्षणाय क्षतोद्धवा क्रूरवरप्रदाय गदासि शङ्खाब्ज चतुर्भुजाय नमोऽस्तु गोपीजनवल्लभाय. इति श्री हरिदास सूक्तम् श्री गोपीजनवल्लभाष्टकम् सम्पूर्णम्. બીજું કરવાનું છે? કયું આ બાકી છે સ્તોત્રમાં? શું થયું? બીજો ચતુશ્લોકી. નહીં, એ તો ઠીક છે. પ્રકરણ ગ્રંથની વાત નથી કરતો, સ્તોત્ર. આ સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ થઈ ગયું છે. આસાતામ એક શરણે. એટલે સ્તોત્ર પુષ્ટિ વિધાનમમાં જેટલા છે એ બધા જ થઈ ગયા છે એમ ને? નથી થયો. કયું? નથી થયો. તો પછી એમ છે કે આ પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર પણ નહીં થયું હોય. દુષ્ટતમોમિ દયા રહિતોપી વિધર્મ વિશેષ કૃત્ય પ્રાર્થિતોપી દુર્જન સંગરોપી ચ કૃષ્ણ તવાસ્મિન ચાત્મે પરસ્તે. તો પેલા આ કરી દો. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. ત્યાંથી કરી દો માંડવીથી. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. હવે એનું ઉચ્ચાર કરી લઈએ. આસાતામેક શરણે. મળદો એના પછી એ છે એટલે એમાં જોડાઈ જાય એટલે સમજવા માટે આસાતામ અને એક શરણે. બોલવા માટે આસાતામેક શરણે વિહિતા કરણે હૃદિ. આ હ ની અંદર ઋષિનો રૂ છે, જેને ગુજરાતીઓ હૃદય બોલે છે અને હિન્દી વાળા હૃદય બોલે. તો આસાતામેક શરણે વિહિતા કરણે હૃદિ. હૃદય એમ દી એવું કરવાનું. શ્વાસ એકદમથી રોકી લઈએ ને તો એ રસ્વનો ઉચ્ચાર થશે, અને હૃદય એમ કરો તો દીર્ઘ થાય. તો હૃદય. પછી બીજું જે ચરણ છે એ બધામાં એક સરખું જ છે. સ્વામી નવ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. તો આ સરળતાથી થઈ જશે. રોજ બે શ્લોક પણ કરી શકાશે. આસાતામેક શરણે
विहिता करणे हृदि स्वामिनौ वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा। करो। આસાતામ એક સ્તોત્રનું શીર્ષક બોલી લો. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. એમ નહીં, સ્વસ્વામી. સ્વસ્વામી એમ નહીં. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. હા, સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. આસાતામ એક શરણે વિહિતા કરણે હૃદિ યદિ સ્વામિનૌ યદિ કેમ? હૃદિ હા, હૃદિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. આસાતામેક્ષરણે વિહિતા કરણે. ક આખો છે, મેક શરણે થોડું છે. આસાતામેક શરણે. આસાતામેક શરણે વિહિતા કરણે હૃદિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. સ્વામિનૌ આખો શબ્દ છે. સ્વામિનૌ એમ નહીં. સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. હા, સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. આસાતામ એક શરણે વિહિતા કરણે હૃદિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. આસાતામ એક શરણે વિહિતા કરણે હૃદિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. આસાતામ એક શરણે વિહિતા કરણે હૃદિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. આસાતામ એક શરણે વિહિતા કરણે હૃદિ સ્વામિનૌ. મ એક નહીં, મેક. યા તો તમે સ્પષ્ટ બોલો આસાતામ એક શરણે, અથવા તો બોલો આસાતામેક શરણે. આસાતામ એક શરણે વિહિતા કરણે હૃદિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. બધા રસ્વ છે આમાં. સ્વામી પાણી. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ. આસાતામેક શરણે વિહિતા કરણે હૃદિ સ્વામીનો. બંને રસ્વ છે. વી પણ રસ્વ છે, હી પણ રસ્વ છે.
विहिता करणे हृदि विहिता करणे हृदि विहिता करणे हृदि स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाब्दिदौ सदा आसातामेकशरणे विहिता करणे हृदि स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाब्दो विदो सदा भी છે વિઠ્ઠલેશાભિધૌ વિધૌ સદા विठ्ठलेशाब्दो सदा विधौ सदा स्वस्वामिपाणि युगलाष्टकम् आसाताम् एकशरणे विहिताकरणे हृदि स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा आसाताम् एकशरणे विहिताकरणे हृदि स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा स्वस्वामी पाणि युगलाष्टकम् आसाताम् एक शरणे विहिता करणे हृदि स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा आसाताम् एक शरणे विहिता करणे हृदि स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा આ જો ગુજરાતી વૈષ્ણવો છે એ લોકોને આ જાતનું બોલવાની એક ટેવ છે, એમાંથી થોડા બહાર આવો. વિહિતાકરણે વિહિતાકરણે આવું બોલવાની જરૂર નથી. શબ્દ છે વિહિતાકરણે, તો એને એ જ ફ્લોમાં બોલવું જોઈએ. એમાં અનનેસેસરી ઉતાર ચઢાવ લાવીએ તો રસ્તોનું દીર્ઘ થઈ જાય. તો વિહિતા વિહિ તો હિ રસ્વ તો એ બિચારો દીર્ઘ થઈ ગયો. તો એવું નહીં કરવાનું. વિહિતા કરણે શ્રુતિ ગાઈને બોલવું હોય તો પણ તમે એને રસ્વ ઉચ્ચાર થઈ શકે તો કરવો જ જોઈએ. તો આસાતામેક શરણે વિહિતા કરણે હૃદિ. તો જો આમાં કોઈ પણ જગ્યાએ ખેંચતાણ કર્યા વિના જે રસ્વ છે એને રસ્વ બોલી શકાય છે. સમજાયું અર્પણ? હા જય આસાતામ એક શરણે વિહિત તો ગડબડ કરી, પાછી કરી ગડબડ. મ એક નથી, મ ના નીચે એક આડો દંડો છે ને એટલે અડધો છે. મ ની અંદર કોઈ પણ એમાં સ્વર નથી. તો આસાતામ જેમ અનુસ્વારનો ઉચ્ચાર કેમ કરીએ એવી રીતે આ અનુસ્વાર છે એમ સમજીને ચાલો. જો એને છૂટું જ બોલવું છે તો, નહીં તો મેં તમને કહ્યું તે પ્રમાણે મેક એમ બોલવાનું છે. તો બે ઓપ્શન છે આપણી પાસે. આસાતામેક શરણે આમાંને સંધિને આને જુદા કર્યા વગર બોલો, અથવા આસાતામ એક શરણે એવી રીતે બોલો. જી જય આસાતામ એક શરણે વિહિતા કરણે હૃદિ. નહીં, આ પાછું ઓલું જ ચાલે છે. વિહિતા કરણે એવું નહીં, વિહિતા કરણે વિહિતા કરણે હૃદિ. વિહિતા કરણે વિહિતા કરણે વિહિતા કરણે. આ ટાઈમ જે છે એને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરીને બોલવાનું. ફ્લો એનો એ જ રહેવો જોઈએ.
ચીજ છે વિહિતાકરણે રધિ વિહિતાકરણે રધિ વિહિતાકરણે રધિ વિહિતાકરણે રધિ. હા, શાબાશ. હવે જયારે શ્લોકના રાગમાં જયારે બોલીએ ત્યારે પણ પછી આ રીતે જ બોલવાનું. અત્યારે તો આપણે એના અક્ષરનો ઉચ્ચાર કર્યો ને, તો એમાં તો આવું બોલાઈ ગયું, પણ જયારે આપણે શ્લોક જે રાગમાં બોલતા હોઈએ તે વખતે પણ આ રસ્વ દીર્ઘનો એનું ધ્યાન રાખવું. ઠીક છે. તો આજનો આ શ્લોક થઈ ગયો. કાલેથી આપણે બે શ્લોક કરી શકીશું, કેમ કે શ્લોકનું બીજું જે ચરણ છે એ બધામાં એક સમાન જ છે. તો હવે કોણ કરશે આજે? તમે રત્ન? હું કરીશ ચાચા. હા, કર. પેલા લીવ થવાનું છે ચાચા? અરે હા, ચલો ભૈયા, લીવ થઈ જાઓ.